નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોલ્ડન બોક્સ એકેડેમી અમદાવાદ શાખા તરફથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે બંધારણમાંથી એક નાનો એવો વિષય હું આપના માટે રજૂ કરું છું. આજનો વિષય છે પ્રધાનમંત્રીની પસંદગી, પ્રધાનમંત્રીની નિમણૂક અને તેમની શપથવિધિ. તેમના વિશેની કેટલીક અવનવી માહિતી આપના વિડીયો દ્વારા ચોક્કસ મળી રહેશે તેની ખાતરી આપું છું. તો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર. મિત્રો, આપ સૌ જાણો છો કે બંધારણના આર્ટિકલ 75માં માત્ર એવો એક ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ભારતના જે રાષ્ટ્રપતિ છે તેઓ પ્રધાનમંત્રીની નિમણૂક કરશે, પરંતુ સંપૂર્ણ બંધારણમાં પસંદગી કે નિમણૂકની કોઈ ચોક્કસ પ્રક્રિયા આપેલી નથી. તો અહીં સૌ પ્રથમ પ્રશ્ન તો એ જ ઉભો થાય છે કે ભારતના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની પસંદગી કેવી રીતે કરશે? તો તેના જવાબ માટે આપણે ચૂંટણી પંચ પાસે જવું પડશે. ત્યારે ભારતમાં સામાન્ય ચૂંટણી પૂરી થઈ જાય, એટલે કે ચૂંટણીના પરિણામો જાહેર થઈ જાય, ત્યારબાદ ચૂંટણી પંચ એક અગત્યની કામગીરી કરે છે. ચૂંટણી પંચ જે છે તે લોકસભાના વિજેતા ઉમેદવારોની એક સૂચિ તૈયાર કરે છે. આ જે સૂચિ છે તે ચૂંટણી પંચ પક્ષવાર તૈયાર કરે છે. મતલબ કે રાજકીય પક્ષ એ ને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ, રાજકીય પક્ષ બી ને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ, વગેરે વગેરે. અને આ જે સૂચિ છે તેઓ રાષ્ટ્રપતિને સોંપે છે. તેનાથી રાષ્ટ્રપતિને એ ખ્યાલ આવે કે સામાન્ય ચૂંટણીના પરિણામો પછી કયા ચોક્કસ રાજકીય પક્ષને સંપૂર્ણ બહુમતી મળી છે કે નથી મળી. હવે આ એકવાર જ્યારે રાષ્ટ્રપતિને ખ્યાલ આવી જાય છે, ત્યાર પછી હવે સરકાર રચવા માટેના આમંત્રણની વાત આવે છે. તો તમને ખબર છે કે રાષ્ટ્રપતિ જ હોય છે કે જેઓ સરકાર રચવા માટે આમંત્રણ આપતા હોય છે. પરંતુ કોને આમંત્રણ આપતા હોય છે? તો મિત્રો યાદ રાખજો કે આ રાષ્ટ્રપતિ પાસે મુખ્યત્વે 3 વિકલ્પ રહેલા છે. વિકલ્પ નંબર 1, તેઓ એ રાજકીય પક્ષને આમંત્રણ આપશે જેમણે લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. તેનો અર્થ કે લોકસભામાં કોઈ રાજકીય પક્ષે જો 272 કે તેનાથી વધારે બેઠકો પ્રાપ્ત કરી હોય તો રાષ્ટ્રપતિ જે છે તે રાજકીય પક્ષને સરકાર રચવા માટેનું આમંત્રણ આપશે. મિત્રો અહીં યાદ રાખજો, રાષ્ટ્રપતિ પાસે પ્રધાનમંત્રીને પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. એ રાજકીય પક્ષનો નિર્ણય હોય છે કે આપણા પક્ષમાંથી કયો વ્યક્તિ ભારતના વડાપ્રધાનનું પદ ગ્રહણ કરશે. જેમ કે તત્કાલીન વડાપ્રધાનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો એ નિર્ણય હોય કે જો આપણો પક્ષ સંસદમાં એટલે કે લોકસભામાં બહુમતી મેળવશે તો વડાપ્રધાન તરીકે આપણે નરેન્દ્ર મોદીને આ જવાબદારી સોંપશું. તો આ થઈ વિકલ્પ નંબર 1 ની વાત. ધારો કે કોઈ એક પક્ષને 272 કે તેનાથી વધારે બેઠકો પ્રાપ્ત નથી થતી, તો રાષ્ટ્રપતિ પાસે એક બીજો વિકલ્પ રહેલો છે. આ બીજો વિકલ્પ શું છે? બીજો વિકલ્પ એવું કહે છે કે જો કોઈ એક રાજકીય પક્ષને 272 કે તેથી વધુ બેઠકો પ્રાપ્ત ન થઈ હોય તો પછી લોકસભાની અંદર જે રાજકીય પક્ષે સૌથી વધારે બેઠકો પ્રાપ્ત કરી હોય, પરંતુ 272 નથી, યાદ રાખજો, જો 272 બેઠકો મળી જશે તો આપણે વિકલ્પ 1માં જતા રહીશું. પરંતુ 272 કરતા ઓછી પરંતુ અન્ય પક્ષોમાં સૌથી વધારે બેઠકો જે રાજકીય પક્ષે મેળવી હોય તે પક્ષને રાષ્ટ્રપતિ જે છે તે સરકાર રચવા માટેનું આમંત્રણ આપશે. યાદ રાખજો મિત્રો, આ રાષ્ટ્રપતિનો અબાધિત અધિકાર છે, મતલબ કે રાષ્ટ્રપતિનો ડિસ્ક્રિશનરી પાવર છે. અને વિકલ્પ નંબર 3, ધારો કે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી, કોઈ રાજકીય પક્ષ એવો પણ નથી કે જેને સૌથી વધારે બેઠકો પ્રાપ્ત થઈ હોય, તો એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પાસે ત્રીજો વિકલ્પ રહેલો છે. અને આ ત્રીજો વિકલ્પ શું છે? તો હવે રાષ્ટ્રપતિ જે છે તે રાજકીય ગઠબંધન જે સૌથી મોટું હશે, જેને સૌથી વધારે લોકસભાની બેઠકો પ્રાપ્ત થઈ હશે, તેવા રાજકીય ગઠબંધનને સરકાર રચવા માટેનું આમંત્રણ આપશે. યાદ રાખજો મિત્રો, આ પણ રાષ્ટ્રપતિનો અબાધિત અધિકાર છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પ છે સરકાર રચવા માટેના. હવે આપ વિકલ્પ 2 અને વિકલ્પ 3 ની અંદર જોઈ શકો છો કે મેં નીચે એક વસ્તુ લખેલી છે, 1 મહિનાનો સમય. આ શા માટે લખેલું છે? કે ધારો કે વિકલ્પ 2 અથવા તો વિકલ્પ 3 પ્રમાણે સરકાર બનાવવામાં આવે છે તો રાષ્ટ્રપતિ જે તે વડાપ્રધાનને 1 મહિનાનો સમય આપે છે પોતાની બહુમતી સિદ્ધ કરવાનો. જો એ વડાપ્રધાન પોતાની બહુમતી સિદ્ધ ન કરી શકે તો ફરી પાછી સરકાર રચવાના પ્રશ્નો ઉભા થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અંતર્ગત ભારતની અંદર જે છે તે સરકાર રચાશે અને તેમાંથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે અને એ જ વડાપ્રધાનને પછી રાષ્ટ્રપતિ જે છે તે આગળ જતા નિમણૂક પણ કરશે. પરંતુ હવે એક બીજી વસ્તુ પણ એ નોંધી લેવાની કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સરકાર જે છે તે લોકસભામાં બેસતી હોય છે,
પરંતુ એવું બિલકુલ જરૂરી નથી કે ભારતના વડાપ્રધાન જે છે તે લોકસભામાંથી જ વિજેતા ઉમેદવાર તરીકે આવેલા હોય. બની શકે કે વડાપ્રધાન જે છે તે કોઈ એક સમયે રાજ્યસભાના સભ્ય પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તમે આપ સ્ક્રીન પર જોઈ શકો છો, ઇન્દિરા ગાંધી 1966માં જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા. એચ.ડી. દેવેગૌડા પણ 1996માં જ્યારે ભારતમાં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા. અને તાજેતરમાં જે છેલ્લી આપણે વાત કરીએ છીએ ડોક્ટર મનમોહન સિંહ, તો 2004માં ત્યારે તેઓ પણ રાજ્યસભાના જ સભ્ય હતા. તો આ એક વિશેષ માહિતી થઈ. હવે વાત આવે છે પ્રધાનમંત્રી અને તેની શપથ વિશેની. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એમાં મૂંઝાતા હોય છે કે પ્રધાનમંત્રી કુલ કેટલી વાર શપથ લે છે, અથવા તો કોણ એને શપથ લેવડાવે છે, વગેરે વગેરે. તો સૌથી પહેલા જાણી લઈએ કે પ્રધાનમંત્રીની કેટલી શપથ લે છે. અને એ જે વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન છે એનો જવાબ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓને થોડો આંચકો પણ લાગશે કે પ્રધાનમંત્રી કુલ કેટલી શપથ લે છે. તો મિત્રો યાદ રાખજો, પ્રધાનમંત્રી કુલ 4 શપથ લે છે. કેટલા વ્યક્તિની સામે શપથ લે છે? તો એનો જવાબ છે 3. મિત્રો બરાબર યાદ રાખજો, ભારતના પ્રધાનમંત્રી કુલ 4 શપથ લે છે અને 3 વ્યક્તિઓની સામે આ શપથ લે છે. હવે આપણે તેની વિગત જોઈ લઈએ. તો આપણે આ બાબતને આ રીતે સમજશું. શપથનો ક્રમ એટલે કે 1, 2, 3, 4 શપથ જે છે તે, વ્યક્તિ જેની સામે તેઓ શપથ લે છે તે, અને કયા હેતુ માટે આ શપથ જે છે તે લેવામાં આવે છે. તો શપથ ક્રમાંક 1. મિત્રો પહેલી શપથ જે છે તે રાષ્ટ્રપતિની સામે લે છે અને આ જે શપથ છે તે હોદ્દાની શપથ છે. મતલબ કે હું ભારતના વડાપ્રધાન તરીકેનો હોદ્દો સ્વીકારું છું તેની આ શપથ છે. શપથ નંબર 2 એ પણ રાષ્ટ્રપતિની સામે જ લેવામાં આવે છે, પરંતુ તે ગુપ્તતાની શપથ છે. મિત્રો અહીંયા બિલકુલ કન્ફ્યુઝ ન થતા, આ બંને શપથ એક જ દિવસે, એક જ સમયે, એક જ સાથે લઈ લેવામાં આવે છે. એટલે આપણને એ એક શપથ દેખાય છે, પરંતુ ખરેખર અનુસૂચિ 3માં જે શપથના નમૂના આપેલા છે એમાં તમે ધ્યાનથી જોશો તો શપથ નંબર 3માં 1 અને 2 એમ 2 ફોર્મેટ આપેલા છે. પહેલું ફોર્મેટ જે છે, પહેલો નમૂનો જે છે તે હોદ્દાની શપથ અંગેનો છે, અને બીજું જે ફોર્મેટ છે, બીજો જે નમૂનો છે તે વડાપ્રધાન ગુપ્તતાની શપથ લે છે રાષ્ટ્રપતિની સામે. અહીંયા યાદ રાખજો મિત્રો, શપથ લીધા પછી એમને એટલે કે વડાપ્રધાને શપથ પત્ર ઉપર સહી કરવી ફરજિયાત છે. તો આ થઈ 2 શપથની વાત. ત્રીજી શપથ જે છે તેઓ પ્રોટેમ સ્પીકરની સામે લે છે. શા માટે લે છે? તો ભારતના વડાપ્રધાન પણ અંતે તો ગૃહના એક સભ્ય જ છે. આપણે જાણીએ છીએ કે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ વારાણસી મતદાર ક્ષેત્રના એક સાંસદ સભ્ય તરીકે જીતેલા ઉમેદવાર છે. તો ગૃહના સભ્ય તરીકે પણ તેમણે પ્રોટેમ સ્પીકરની સામે ગૃહને વફાદાર રહેવાની એક શપથ લીધી છે. તો આ થઈ શપથ નંબર 3. ચોથી શપથ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ક્યારેય જાણતા હોતા નથી. તો ચોથી શપથ શું છે? તો ચોથી શપથ તેઓ રિટર્નિંગ ઓફિસરની સામે લે છે. રિટર્નિંગ ઓફિસર તમે જાણો છો કે ચૂંટણી પંચના અધિકારી હોય છે. અહીંયા યાદ રાખજો કે અહીંયા તેઓ શપથ લેતા નથી, પરંતુ પોતે જ્યારે વિજેતા ઘોષિત થઈ જાય છે, એટલે કે ઉમેદવાર જ્યારે જીતી જાય છે, ત્યારે જીતેલો ઉમેદવાર જે છે તે એક શપથ પત્ર લખી અને તેની નીચે સહી કરી અને રિટર્નિંગ ઓફિસરને માત્ર જમા કરાવે છે, એક વિજેતા ઉમેદવાર તરીકેની આ યાદીમાં પોતાનું નામ સમાવિષ્ટ કરવામાં આવે તેના માટે. તો મિત્રો આ કદાચ તમને જાણીને નવાઈ લાગી હશે કે ભારતના વડાપ્રધાન મુખ્યત્વે 4 પ્રકારની શપથ અલગ અલગ 3 વ્યક્તિઓની સામે લેતા હોય છે. આશા રાખું છું આપને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. ખૂબ નાનો વિષય છે, પરંતુ રસપ્રદ રીતે રજૂ કર્યો છે અને આપને પણ ઉપયોગી નીવડશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ આપના અભિપ્રાય અથવા તો આપના સૂચન આપ અહીં દર્શાવેલા નંબર 7575 060101 ઉપર આપશો તો અમને ગમશે. આભાર.